બ્રેક બાદ ફરી સ્વાગત છે આપનું। મહાશિવરાત્રિના આ પર્વ પર જ્યોતિર્લિંગ સોમનાથમાં કેવો ભક્તિસભર માહોલ છવાયો છે તેનો પણ આપણે ચિતાર આપીએ। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન વાડા, તેમની સાથે વાત કરીએ। અર્જુન, સોમનાથની જો વાત હોય અને ખાસ કરીને શિવ પર્વ હોય, શિવ ભક્તિનો પર્વ હોય તો અલગ જ માહોલ જોવા મળતો હોય છે। કયા પ્રકારની આજે વ્યવસ્થા સોમનાથમાં કરવામાં આવી છે? ભક્તોની કેવી ભીડ છે? શું શું આયોજન કરાયા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજ મહાશિવરાત્રીનો પર્વ છે અને પર્વને લઈને વહેલી સવારે 4 વાગ્યે દાદાના દ્વાર છે તે ખુલી ચૂક્યા છે અને દાદાના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર છે તે સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ઉમટી રહ્યું છે। હું આપને મંદિર પરિસરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો કે ભક્તોની ભીડ છે તે વહેલી સવારથી જ અહીં ભક્તજનો છે તે લાંબી કતારોમાં લાઈનમાં ઊભા છે અને વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે સમગ્ર રાજ્યમાંથી લોકો છે તે વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક ભક્તજનો છે, આપણે એની સાથે વાત કરીશું। અચ્છા, ક્યાંથી આવો છો? કેટલા વર્ષોથી આવો છો? શું કહેશો? हम नागपुर से आए हैं और यहाँ अभी पहली बार आए, आज पहला दर्शन था और जय सोमनाथ, हर हर महादेव। दर्शन हो गए, बहुत बढ़िया दर्शन है। दादा से क्या प्रार्थना की? परिवार के लिए खुशहाली मांगी है। क्या लग रहा है मंदिर के बारे में? मंदिर व्यवस्था बहुत बड़ी है और बहुत बड़ा दिव्य और भव्य मंदिर है और बहुत आस्था है हमको, और आस्था के साथ है और अच्छी सुविधा थी और बहुत बढ़िया दर्शन हुए हमारे। ચોક્કસથી એટલે કહી શકાય કે ભક્તજનો પણ દાદાના દર્શન કરી અને ક્યાંક ને ક્યાંક પોતે પણ ભક્તિમાં લીન હોય તેવા દ્રશ્યો છે અત્યારે સોમનાથ ખાતે ખાસ કરીને જોવા મળી રહ્યા છે। જી જી, આભાર આપનો।